ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। તો અત્યારે વાગી રહ્યા છે 8:05 ની વચ્ચેનો કાંટો। ફાઇનલી ગાઈસ અત્યારે બેસીને તૈયાર થઈ ગયા છે। આજે ખડસરિયા જવાનું છે એટલા માટે મારે નાવાનું છે, એટલે તમને નાઈન જવા માટે નાઈન ધોઈને તૈયાર થઈ ગયો છું। બસ તમને ખબર હોય તો અમારે સોલાર છે, સોલારમાં અમારે ઉપરથી જોઈએ છે 3 ડીશ છે, અને અમે હજી એક ડીશ ઉધારી છે, તે છે આડિયા 250 વોલ્ટની ડીશ છે, તમે જોઈ શકો છો આડિયા। હવે આને પણ આજ કાલે ઉપર ચડાવવાની છે, એટલે પાર વધારે આવે। તો ગાઈસ અત્યારે અમારો ભાઈ બહાર ચૂલો બનાવી રહ્યો છે, તે તમને બતાવું। જતીન તું વ્લોગ ઉતારજો હવે। અમે બનાવી રહ્યા છીએ ચૂલા। આ માટીના ચૂલા જો આ ઢેપાણ અમે ભાંગી રહ્યા છીએ। આ વિશાલભાઈ છે પણ એ મને મદદ કરી રહ્યા છે। જો આ ભૂકો કરવાનો છે, પછી પાણી રેડી પાણી રેડી પછી આમ કરવાનું છે રેડી। હવે મેં આ ઘેરે તાળું મારી નવે જાય છે એમ કરશે, તો હવે તમને મળી કરશે યાર। અત્યારે આપણે અહીંયા આવે છીએ કેવાયસી કાર્ડ માટે કઢાવવા માટે, કેવાયસી કાર્ડ આવે એ કઢાવવા માટે વાટમાં ઊભા છે અત્યારે ખડસીયા પગી ગયા છીએ આપણે। આ મારા દાદાનું કારખાનાની ઓફિસ છે, તો તમે જોઈ શકો છો। આ કારખાના ઓફિસ હીરા ઘસવામાં આવે છે, ડાયમંડનું કામ ચાલે, તમે જોઈ શકો છો। બપોરે વાગી રહ્યા હતા 2 વાગવામાં આવ્યા છે, અને બપોરનો સમય છે એટલે ગુલ્ફી ખાવાની છે। ગુલ્ફી કાંઈક આવી રીતે ગુલ્ફી આવી છે, ટાઈમ હતો ને અત્યારે વાગી રહ્યા હતા 2, એટલે અત્યારે આવી ગઈ છે ગુલ્ફી। હાલો બધા હવે ગુલ્ફી ખાવા। તો ગાઈસ હવે અમે નીકળી સીધી ખડસરિયાથી હવે તમને મળી અખવાડા। અત્યારે આપણે આડી સાઈડે કે રસ પીવા ઉભા રહ્યા છે, તો રસ પી મળી। તો ગાઈસ ચૂલો બની ગયો છે, હવે ખાલી પેન્ટિંગ કરવાનું કામ ચાલુ છે, તો હવે પેન્ટિંગ એવું કરી નાખ્યું। જો અહીંથી કંઈક પેન્ટિંગ કર્યું છે। ચૂલામાં કલર કરવાનો તો કરી નાખ્યો, તે કલર આ ભાઈ કરે લે કેવો કાપડ ચેતરો કર્યો તમે જો, આવો કાપડ ચેતરો કાંક ચૂલો કર્યો છે। આ ભાઈ આવી રીતે કર્યો છે, કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો। તો ગાઈસ આ છે આપણી સ્પ્લેન્ડર, પણ આમાં કિક છે બહુ ટાઈટ, તો જોવી હું આમાં સ્પ્લેન્ડરને સ્ટાર્ટ કરી શકું છું, કિકથી સ્ટાર્ટ કરી શકું છું કે નહીં। આમાં એન્જિન કરવાનું છે એટલે કિક ખૂબ જ ટાઈટ છે, એકવાર જોઈ લેવી સ્પ્લેન્ડર સ્ટાર્ટ થાય છે કે નહીં। પગે ના શકતા ગેરમાંથી કાર નાખી છે। કેમ નથી લાગતી? આખા ટીંગાવ છું। અરે પોઈન્ટ પાડતા જ ભૂલી ગયો, પછી ક્યાંથી ચાલુ થાય? અરે પાછળ જતીનભાઈ સેવ ખાઈ રહ્યા છે, દેખાડો સેવ દેખાડો। મૂકી દે તને પાછો દેખાવ છો ને પાછો પગ કિક બી બધું દેખાય, કિક ને એવું બધું। હા હે તો હવે ખાતું નથી, હાથ ખાઈ રાત થઈ ગઈ છે ગાઈસ સ્ટાર્ટ। આનકોલે કેમેરા આનકોલે તો ગાઈસ આ લેવર આવું ગાજે ફાઇનલી આપણે સ્ટાર્ટ કરી નાખ્યું। ફાઇનલી ગાઈસ આપણે સ્ટાર્ટ કરી નાખી છે। હાલો ગાઈસ ફાઇનલી સ્ટાર્ટ તો થઈ ગઈ, બહુ બળ લાગ્યો, પગ ખેડી નાખ્યા। જાનકોર આવતો હતો પક્ષીઓના શેવળને ઉદે જોવા માટે, તો જોયું કે કુંડામાં તો પાણી જ નથી, તો ચાલો એમાં પાણી ભરીએ। આ છે આપણે નળનું જ પાણી, જોઈ ભરી જઈએ હવે।
વાહ ભાઈ વાહ. ગાઈસ અત્યારે પાણી ટાઢું લાગે છે. તો ગાઈસ તમારે ઘેર આવી રીતે કુંડા હોય પક્ષીઓના, તેમાં વારા ઘડીએ પાણી ભરતું રહેવું, ઠંડુ પાણી ભરતું રહેવું, કેમ કે ઉનાળો આવી ગયો છે અને પક્ષીઓ પાણી પીવા આવે એટલા માટે કુંડામાં ઠંડુ પાણી જ રાખવું જોઈએ. આમાં શણ પણ નથી, ચાલો તારે શણ પણ નાખી દેવી. કુંડામાં પક્ષીઓને પીવા માટે પાણી તો રેડી દીધું છે, પણ હવે મને તરસ લાગી છે તો હું પાણી પી લઉં હવે. સેલ્ફી સ્ટિકનો નીચેનો ભાગ હોય. આ પાણી ઠંડુ છે. પાણી છે. પાણી પીને હવે થઈ ગયો કમ્પ્લીટ. આમાં કમ્પ્લીટ શું ગાય બતાવે છે. તો ગાઈસ તમે અવધૂત લાઈફસ્ટાઈલ વ્લોગ નામની ચેનલમાં નવા હો તો તે ચેનલને લાઈક, શેર और સબસ્ક્રાઇબ કરી લેજો. તો ગાઈસ આજ વાળું થોડુંક વહેલા છતાં બની ગયું છે, કેમ કે અત્યારે વાગી રહ્યા છે 6:15 અને 10 ની વચ્ચે નો કાંટો. એટલે અત્યારે બની રહ્યું છે ગાંઠિયાનું શાક. જો છોકરો મસ્ત ગરમા ગરમ ગાંઠિયાનું શાક, રોટલો, આમાં શું છે જોઈએ દહીં, અને આ વાટકામાં શું છે મરચા તળેલા. તો હાલો બધા હવે જમવા. મસ્ત સ્વાદિષ્ટ અને મારું ફેવરેટ ભોજન છે આજ. તો હાલો બધા હવે જમવા. તો ગાઈસ મારા પપ્પા તબલસી છે એટલે તે ડાયરામાં તબલા વગાડવા જાય છે, અને ગાઈસ આજે પણ ડાયરો છે એટલા માટે તૈયાર થઈ ગયા છે. તમે જોવો એકવાર. તો ગાઈસ અત્યારે મારા પપ્પા પણ આવી રહ્યા છે. મારા પપ્પા વહી ગયા છે ડાયરામાં. અત્યારે કરવાનું છે મારે વાળું. તો હવે તમને વાળું કરીને મળું. અત્યારે ફાઇનલ મેં વાળું કરી નાખ્યું છે. તો હવે મારે એડિટિંગ કરવાની, એડિટિંગ કરી વિડીયો મારે અપલોડિંગ માટે મૂકવાની. એટલે મળીએ તમને આવતા સોમવારે. હવે બાય.